આજે આપણે બનાવીશું બેસનનું શાક. તમે કહેશો બેસનનું વળી શાક બનતું હશે? તો હા, વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. સ્વાગત છે તમારું મારા કિચનમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે મસ્ત મજાનું ટેસ્ટી અને હેલ્ધી બેસનનું શાક બનાવીશું. એના માટે આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે. એમાં 1 કપ આપણે ચણાનો લોટ લેવાનો છે અને અડધો કપ આપણે દહીં લેવાનું છે. જો ખાટું હોય તો ખાટું અને મોડું હોય તો મોડું, કોઈ પણ લઈ શકો છો. 1 કપ આપણે અત્યારે પાણી એડ કરવાનું છે અને મસ્ત મજાનું બેટર બનાવવાનું છે આપણે, એકદમ પતલું. અહીંયા 1 કપ પાણી આપણે બીજું પણ એડ કરીશું અને ફરીથી આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે પાછું થોડુંક પાણીની જરૂર પડશે. તો બીજું આપણે ટોટલ આપણે 3 કપ પાણી એડ કર્યું છે અને આવું પતલું બેટર બનાવવાનું છે. બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે, તો સાઈડમાં લઈ લઈશું. અહીંયા આપણે અમુક વેજીટેબલ્સ કટ કરી લઈશું. આદુ, મરચાં, લસણ, ડુંગળી છે, ટામેટાં છે અને ફ્રેશ ધાણા લેવાના છે આપણે. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો તમે જુઓ, આટલી વેજીટેબલ્સ આપણે લેવાની છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હવે અહીંયા આપણે કઢાઈ મૂકવાની છે ગેસ ઉપર. જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું. જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે ઓઇલ લઈ લેવાનું. ઓઇલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ એડ કરવાની છે. રાઈ ક્રેકલ થાય પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે. ખૂબ જ સરસ ટેસ્ટી શાક બને છે. જ્યારે ઘરમાં કંઈ શાકભાજી ના હોય ને ત્યારે આ શાક બનાવવાનું ખૂબ જ મસ્ત બને છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે જીરું પણ એડ કરી લીધું છે અને હિંગ એડ કરી છે. હિંગ એડ કર્યા બાદ આપણે સૂકી ડુંગળી એડ કરીશું. 2 મિનિટ થાય પછી આપણે આદુ, મરચાં અને લસણ ઝીણા કટ કરીને રાખ્યા છે એ પણ એડ કરી લેવાના છે અને 1 થી 2 મિનિટ સરસ આપણે એને ફ્રાય કરવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું હતું, એ પણ કટ કરીને સરસ આપણે આમાં એડ કરી દઈશું. એને પણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી પકાવવાનું છે. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી કરીને ઝડપથી આપણા ટામેટાં કૂક થઈ જાય. તો અહીંયા આપણે મસાલા એડ કરીશું, બેઝિક જ છે. અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું, મરચું પાવડર. મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે. ઓછા વધારે તમે કરી શકો છો અહીંયા, જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે. અને 1 થી 2 મિનિટ આપણે મસાલાને શેકવાના છે. તો તમે જુઓ, મસાલા સરસ આપણા અહીં શેકાઈ ગયા છે. મને તો આવું એમનેમ પણ ખૂબ જ પસંદ છે, રોટલી ભાખરી સાથે. તો અહીંયા આપણે જે ચણાના લોટનું બેટર બનાવીને રાખ્યું હતું પતલું, એ એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને લગાતાર આપણે આને મિક્સ કરતા રહેવાનું છે. જો મિક્સ કરવાનું બંધ કરી દેશો તો નીચે તળિયામાં ચણાનો લોટ ચોંટવા માંડશે. તો જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી લગાતાર આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને સાઈડમાં જો લોટ જામી જાય તો એને પણ મિક્સ કરતું જવાનું છે. તો તમે જુઓ, અહીંયા ધીરે ધીરે કરીને જો આવું ઘાટું બેટર થતું જાય છે, હજી પણ આપણે એને મિક્સ કરતા જઈશું. તો જુઓ, આ રીતનું બનાવીને રેડી કરવાનું છે. અહીંયા આપણે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. ધાણા હેલ્થ માટે ખૂબ જ સારા છે, આપણી આંખની રોશની માટે ખૂબ સારા હોય છે અને ખૂબ બેનિફિટ છે એના. તો અવશ્ય એડ કરવા અને ખાવા જ જોઈએ આપણે ડેલી. તો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. તો સાથે આપણે ભાખરી પણ બનાવી લઈશું. તો જુઓ, શાક રેડી થઈ ગયું છે. તો સર્વ કરી લઈશું આપણે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જો ચેનલ ઉપર નવા જ હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. ઘરમાં કંઈ શાકભાજી ના હોય ત્યારે આ મસ્ત મજાનું આપણે બેસનનું શાક બનાવીને તૈયાર કરવાનું. ખાવાનું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ મોજ પડી જાય છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે ટેસ્ટ પણ કરી લઈશું કે શાક કેવું લાગે છે. ટેસ્ટમાં તો બેસ્ટ છે. મેં ઘણી બધી વાર બનાવીને ટ્રાય કર્યું છે, તો આજે તમારી સાથે શેર કર્યું છે. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.